ગુડ મોર્નિંગ. તો હું છું દ્વારકામાંના દ્વારકાધીશના દર્શન કરવા માટે મારે નીકળવાનું છે. આ પાછળ મંદિર દેખાય છે અને હું મારી હોટલની બહાર ઊભી છું એકદમ રેડી થઈને. ઓટોની રાહ જોઉં છું કારણ કે મેં ઓટો બુક કરી છે આખા દિવસ માટે, જે મને બધા સ્થળો ફરાવશે, ફેમસ જગ્યાના. તો મિત્રો, તો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. અમે આવ્યા છે હવે બેટ દ્વારકા. તો અહીંયા સોનાની નગરીમાં અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. દ્વારકાના દર્શન થઈ ગયા છે, પણ ત્યાં મોબાઈલ અલાઉડ નથી એટલે મેં બ્લોગ નથી બનાવ્યો. અને અહીંયા બીજું જે દ્વારકાધીશનું બીજું મંદિર છે બેટ દ્વારકામાં, ત્યાં બી દર્શન કરી લીધા છે. અને ગરમી અહીંયા બહુ જ છે એટલે મારે તાત્કાલિક આ જોઈ શકો છો ટોપી ચશ્મા લેવા પડ્યા, કારણ કે ઘરેથી તો હું લઈને આવી નથી. એટલે હવે હું જઈ રહી છું સોનાની નગરીમાં. તો તમને લોકોને દર્શન કરાવીશું સોનાની નગરીના. અને મારા ચશ્મા કેવા છે, કેવા લાગે છે, જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે ચોઈસ આપણી નથી, બીજાની છે ચશ્માની. ઓકે, તો ચલો બતાવું સોનાની નગરી કઈ છે. આ છે સોનાની નગરી. તો અહીંયા હવે હું જઈશ અને હવે દર્શન કરીશું, તમને લોકોને બી દર્શન કરાવું છું. તો કરી લો. આ રહી સોનાની નગરી. બતાવો. આ છે સોનાની નગરી. આ જો અહીંયા જે જેલમાં કૃષ્ણના જે જન્મ થયો હતો એનું છે, અહીંયા બતાવ્યું છે. પછી આગળ આખું બધું બતાવ્યું છે. શું આ છે વાસુદેવ કૃષ્ણને લઈને જઈ રહ્યા છે. પછી આ હિંડોળા, એના પછી આ જે કૃષ્ણએ આ કઈ રાક્ષસી હતી, આ પૂતના વધ જોઈ લો. આ છે કૃષ્ણ મારો પૂતના વધ. પછી આ છે ફ્રેન્ડો સાથે કૃષ્ણ બલરામ છે. માટલી ફોડતા હું આમ જ આખું ફરાઈ લઉં. આ વિડીયો ઉતાર લઉં ને, બધું આખું બતાવ્યું છે. આ છે મામા કંસનું હરણ. આ બીજું હરણ કૃષ્ણ. વાહ, આ મસ્ત છે ને, સરસ લાગે છે. હંસના બી માર્યું હતું કૃષ્ણએ. પછી આ જેવો રાસલીલા કરે છે, એક ગોપીને એક કાન રાસલીલા. અને આ છે કૃષ્ણ ભગવાન બધી ગોપીઓને નાતા જોવે છે. બેડ મેનસ, ના કરવું જોઈએ આવું. આ કોણ છે? પૂતના, માસી પૂતના. પછી આ છે આપણા મીરાબાઈ. અહીં તો કંઈ કહેવું જ ના પડે. આ છે મીરાબાઈ, જો મસ્ત સાડી પહેરીશ મીરાબાઈએ. પછી આ રાધા કૃષ્ણ. પછી અહીંયા સાધુ સંતો બધા ભેગા મળીને કરશે ભજન. જય શ્રી કૃષ્ણ. બધી મૂર્તિ સરસ બનાવી છે. આ જો કૃષ્ણને બાંધી દીધા હતા એ બતાવ્યું છે. આ બધા સાધુ સંત ચાલુ થાય છે ને હવે અહીંયાથી, જે બની ગયા એ સાધુ સંતો. સરસ. આ કયા સાધુ? ગંગાચાર્ય. તો કાનુડાને બેસાડ્યા છે ખોડામાં. અને આ કયા છે? દુર્વાસી ઋષિ. દુર્વાસી. બધાના નામ લખેલા છે. વિષ્ણુ ભગવાન આરામ કરી રહ્યા છે. એમની પત્ની પગ દબાવી. આવું જ કેમ બતાવે છે બધા કે પત્ની જ પગ દબાવે? પતિને બી દબાવવા જોઈએ કોઈ વાર. કર્મ કરતા એ લોકોને હું બતાવી દઉં કે આ જો ભીષ્મ પિતા. ઈચ્છા મૃત્યુ હતી તો બી જો. એટલે સમય પહેલાં મોત ના આવે. જેવા તમે કર્મ કરો એવા ભોગવવા જ પડે. આ જો ના કરાય. કૃષ્ણ પર પગ મુકાય? હું તો ના મૂકું. વામન બધું લઈ લીધું ને. વામનનું રૂપ ધારણ કર્યું. અભિમાન ના કરો. આ છે આપણા બેસ્ટ હીરો કાળિયો, મારો કાળિયો. આ જો આ મૂર્તિ જોઈને તમે શું કહેવાય, સંદેશ મળે છે કે ગુરુ વગર જ્ઞાન નકામું છે.
એટલે ગુરુ રાખવા જોઈએ. અને જો સત્યભામાજીનું ઋષિનું એ શું કહેવાય ઋષિ? અચ્છા, એમનો કક્ષ આરામ કરવાનો. અને આ ભગવાન અહીંયા રાસ રમી રહ્યા છે એમની રાધા જોડે. વાવ, છેલ્લે બહુ મસ્ત પેલું જે આપે છે ને યુદ્ધના મેદાનમાં, શું કહેવાય, પ્રવચન નહીં, સોરી. અને આપણા મહાકાળી અહીંયા બેઠા છે, જોઈ શકો છો. રાધા છે કે એમની પત્ની છે એ તો ના ખબર પડી આપણને. વાવ, યુદ્ધના મેદાનમાં જો સર્વસ્વમાં પહોંચ્યું એમ કહેવામાં દ્વારકાના ફેમસ બ્રિજ છે. અને અહીંયા પવન બહુ જ છે. જો મારા હાથ ગરમ થઈ રહ્યા છે. અહીંયા બહુ જ પવન છે. અહીંયા હું ફોટોગ્રાફી અને વિડીયો માટે અહીંયા ઊભી રહી છું. પહોંચી ગઈ છું મતલબ દ્વારિકાના. અહીંયા બહુ જ પવન છે. બરાબર કપડાં ઉડી ગયા એવો પવન છે. અહીંયા ગોપીઓ નાતી હતી અને અમારો બી નાવાનો વિચાર છે અહીંયા. પણ ગોપી તળાવ જોઈને હવે અમે થઈ ગયા છે રિટર્ન. અને હવે અમે જઈશું, ક્યાં જવાનું, ટોપી સંભાળી પણ તો ટોપી ઉડી જાય અહીંયા. તો ઓકે, તો હવે અમે જઈશું નાગેશ્વર જ્યોતિર્લિંગ જોવા માટે. તો બન્યા રહો અંત સુધી મારા બ્લોગમાં મારી બકબક સાંભળવા માટે. અમુક લોકોને તો નહીં ગમતી મારી બકબક સાંભળવાની. જો કે જેમ કે મારા બાજુમાં છે મારા મિત્ર, એમને મારી બકવાસ સાંભળવાની નથી ગમતી, પણ તમે લોકો સાંભળો. ચલો મિત્રો, તો હું આવી ગઈ છું શિવરાજ બીચ. તો અહીંયા એકદમ જોવા જેવો નજારો છે. બોટિંગ છે, પછી રાઇડ્સ બી છે, પણ અમુક રાઇડ્સો બંધ છે. અને હું એકદમ સુરતની સામે બેઠી છું. તડકો લાગે છે, નાવા જવાનો વિચાર બી છે મારો. તો કપડાં ચેન્જ કરવું કે નહીં, પછી પાછું સોમનાથથી જવાનું છે. અને પાછું પાણી મને થોડી બીક લાગી રહી છે. દરિયો બહુ તોફાની છે, એટલા માટે હું અહીંયા બેઠી છું. બતાવું જો, હું અહીંયા બેઠી છું. આ છે દરિયો, બોટ છે, બધી રાઇડ્સો ચાલે છે અંદર. હલો, તો વાગ્યા છે રાતના 1 મિનિટ. જોઈ લો કેટલા વાગ્યા યાર, 8:30 થયા છે. અને દ્વારકા મેં ફરી લીધું છે, બેટ દ્વારકા બધું જ. અને હવે હું બેઠી છું અહીંયા પ્લેટફોર્મ પર. હવે અહીંયાથી હું જઈ સોમનાથ. એક્સપ્રેસ ગાડી છે મારી. હમણાં ગાડી મારી છે 8:40ની, 20 મિનિટ બાકી છે. એટલે ત્યાં સુધી હું ટાઈમપાસ કરીશ, વિડીયો બનાવીશ. તો મળીએ સોમનાથમાં. તો હું આવી ગઈ છું સોમનાથ. અને આ છે સોમનાથના દરિયા કિનારે જે શિવલિંગ છે. એક નહીં, ઘણા બધા શિવલિંગ હતા. અને ત્યાં હું પૂજા કરી હતી મેં. ત્યાં બધા માણસો બેઠા હતા જે પૂજાનો બધો સામાન આપતા હતા. દૂધ છે, ફૂલ છે, બીલીપત્ર છે, બધું જ અવેલેબલ હતું. તો મેં બધું જ લઈ લીધું છે. અને મેં મસ્ત પૂજા કરી છે મહાદેવની. મને બહુ જ મજા આવી અહીંયા પૂજા કરવાની. અને આ વિડીયો મેં ઉતાર્યો હતો રીલ્સ બનાવવા માટે, પણ રીલ્સમાં મેં મૂક્યો કે નહીં હજુ મને યાદ નથી. પણ શંકર ભગવાનને મેં પ્રાર્થના કરી દીધી છે કે મારી રીલ્સ ખૂબ વાયરલ થાય એમ. તો હું આવી ગઈ છું બીજા દરિયાકાંઠે સોમનાથના. અહીંયા 2 મહાદેવના શિવલિંગ છે. એક આ બાજુ એક આ એ જગ્યા છે. અહીંયાથી કૃષ્ણને બાણ મારવામાં આવ્યું હતું. અને વાગ્યું તો ક્યાં જઈને એ હું તમને ત્યાં જવાની છું, એટલે ત્યાં જઈને પછી બતાવીશ. ઓકે, તો ચાલો જઈએ ત્યાં. તો હું આવી ગઈ છું ભાલકા તીર, એટલે કે જ્યાં કૃષ્ણને તીર વાગ્યું હતું અને જ્યાં કૃષ્ણ બેઠા હતા. આ એ જગ્યાનું નામ છે ભાલકા તીર. ત્યાં હું આવી ગઈ છું અને મેં દર્શન કર્યા. અને જો સામે કૃષ્ણ બેઠા છે, એમને જે તીર વાગ્યું છે અને આરામ કરી રહ્યા છે. હાથમાં વાગ્યું હતું, પગમાં વાગ્યું હતું. એવી જ સેમ મૂર્તિ એમની અહીંયા બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. મેં બી દર્શન કર્યા, મને ખૂબ મજા આવી દર્શન કરવાની અહીંયા સાક્ષાત. તો આ છે એ મંદિર જ્યાં કૃષ્ણ ભગવાનને તીર મારવામાં આવ્યું. આ એ જગ્યા છે, મેં તમને અંદર બતાવ્યું વિડીયોમાં. તો ભગવાન અહીંયા પાણી બી નહોતા પી શકે, જોઈ શકો છો. મસ્ત લોકેશન છે.
ભગવાન આવ્યા હતા લોકેશન સારું જોઈએ. બે નદીનું મને યાદ નથી, મેં ગેટ ઉપર વાંચ્યું હતું. જો પાછળ ગેટ છે ને એમાં લખેલું હતું પણ ભૂલાઈ ગયું છે, એટલે એક જ નદીનું નામ યાદ છે. તો જેને યાદ હોય એ કોમેન્ટ કરજો. અને આ જોઈ લો, આ છે સોમનાથમાં. અને અત્યારે હું છું સોમનાથમાં અને તડકો બહુ જ ખરાબ તડકો છે, એટલે મેં ટોપી ચશ્મા બંને લઈ લીધું છે અને હલકો ડ્રેસ પહેર્યો છે જેથી કરીને મને ગરમી ના લાગે. અને અહીંયા કબૂતર બી છે પાછળ. કબૂતર માટે લેવાનું હતું દાણા પણ મેં નહીં લીધા. ચાલો ચાલશે. અને સૌથી લાસ્ટમાં હું પહોંચી ગઈ છું સોમનાથના દરિયે. સોમનાથ મહાદેવના મેં દર્શન કર્યા અને પછી હું દરિયામાં ગઈ હતી. પણ દરિયામાં યાર જવાયું નહીં મારાથી, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો હતો. બધાને બહાર કાઢતા હતા કે હવે ટાઈમ ઇઝ આઉટ. 7 વાગી ગયા હતા લગભગ, એટલે હું દરિયામાં નથી જઈ શકી, પણ નેક્સ્ટ ટાઈમ જરૂર જઈશ.